ડિંડોલી ટીપી 62માં આવેલા વોર્ડ નંબર 27 ડિંડોલી દક્ષિણી રિઝર્વેશન સોસાયટી, સોમનાથનગર, બાલાજીનગર, શિવાજીનગર વગેરે આશરે 60 થી 80 સોસાયટીના અગ્રણી મનીષ નાયકની ટાંકી ફળિયા ખાતે આવેલા ઓફિસે એક સામાન્ય સભા રાખીને સોસાયટીના પેન્ડિંગ પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી. વોર્ડ નંબર 27 ડિંડોલી દક્ષિણી રિઝર્વેશન સોસાયટી, સોમનાથનગર, બાલાજીનગર, શિવાજીનગર વગેરે આશરે 60 થી 80 સોસાયટીના અગ્રણી મનીષ નાયકને ટાંકી ફળિયા ખાતે આવેલ ઓફિસે એક સામાન્ય સભા રાખી સોસાયટીના પેન્ડિંગ પ્રશ્નો જેમ કે પ્રાથમિક સુવિધા, મુખ્ય મુદ્દા, રિઝર્વેશન હટાવવા, કોની પ્રક્રિયા સત્તા પક્ષ સાથે સંકલનમાં રહી જરૂરી પડે, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી સંસદ આદરણીય શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શનમાં એક વ્યવસ્થિત રજૂઆત માટે જરૂર પડે તો સચોટ રજૂઆત માટે મનીષ નાયકના ખર્ચે કોની સલાહકારના માધ્યમથી આગળ રણનીતિ તૈયાર કરવા સોમનાથનગરના પ્રમુખ શ્રી મુન્નાભાઈ નિષાદ, સમાજ અગ્રણી રત્નાકર પાંડે, શિવાજીનગરના અગ્રણી નંદલાલ સહાની, બાલાજીનગરના પ્રમુખ શ્રી સુરેશભાઈ શુકલ, બાલાજીનગરના મહિલા મંડળ ઉષાબેન પ્રમુખ, શ્રી માં આદિશક્તિ મહિલા મંડળ અને એડવોકેટ શ્રી વિમલભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં હવે પછી દરેક જગ્યાઓ પર શાંતિથી નમ્ર રજૂઆત માટે તંત્ર સત્તા પક્ષ સાથે સંકલન કરવાની શરતે તમામ ખર્ચ આયોજનના જવાબદારી શ્રી મનીષ નાયકે લઈ આ વિસ્તારની સોસાયટીમાં આશાનો એક વિશ્વાસનું કિરણ જગાવવા જાહેરમાં પ્રતિજ્ઞા સહકારની લીધી હતી. ભેસ્તાન ભેદવાડ એમાં જે બે બ્લોક નંબર આવેલા છે 298 299, એમાં કુલ 3 સોસાયટી છે, સોમનાથનગર, શિવાજીનગર અને બાલાજીનગર. આ સોસાયટીમાં વર્ષોથી રિઝર્વેશન છે. સોસાયટીમાં લગભગ 100% બાંધકામ છે જે સ્થળ ઉપરથી દેખાઈ આવે છે, પરંતુ નકશામાં તે મુજબના કૃત્યો જણાતા નથી. એટલે આ સંબંધે પ્રોપર રજૂઆત કરવા માટે અને મોટાભાગે આ વિસ્તારની અંદર એકદમ પછાત અને નાની બહુ મજૂર વર્ગ તે ટાઈપના વ્યક્તિઓની સોસાયટી છે. આ સોસાયટીને ન્યાય મળી રહે તેટલા માટે હાલના જે કાંઈ પણ સ્થાનિક રાજકીય લેવલના વ્યક્તિઓ છે અને સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય જેમની પણ જરૂરત પડશે તેમને સાથે રાખી અને આપણે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. જેમ બને તેમ ઝડપથી આ વિસ્તારને ન્યાય મળે, પ્રાથમિક સુવિધાઓ મળે અને રીઝર્વેશન હટી જાય તે મુદ્દાઓ પરની અરજીઓ અને જે કાંઈ દર દાવા કરવાના થાય તે ટૂંક સમયમાં આપણે નોટિસ આપીને કાર્યવાહી શરૂ કરવાની છે. ટીપી 62 ડિંડોલી ભેસ્તાન ભેદવાડના બ્લોક નંબર 299 અને 298ના આવેલ સોસાયટીના હું બૂથવાલી મનીષકુમાર નાયક બૂથ નંબર 294 માટે ડિંડોલી 84 વિધાનસભામાં આવતો આ વિસ્તારમાં સોમનાથનગર, શિવાજીનગર, બાલાજીનગરના ઉપસ્થિત આદરણીય સોમનાથનગરના પ્રમુખ શ્રી મુન્નાભાઈ, શિવાજીનગરના પ્રમુખ શ્રી સુરેશભાઈ શુક્લા સાહેબ અને આપણે શિવાજીનગરના પ્રમુખ પ્રિયંકા ગુપ્તાની વતી આ નંદલાલ અને આ 3 સોસાયટીના સમાજ અગ્રણી આજે ઉપસ્થિત છે અને અમે સંયુક્ત રીતે આ ટેકનિકલ મુદ્દોમાં જે કાનૂની પ્રક્રિયા માટે આજે અમે સંયુક્ત રીતે આજે એક ઠરાવ કરીને અમે વિમલભાઈની પેનલ અને વિમલભાઈના પેનલમાં જે જમીનભાઈ શેખ હોય કે જે કંઈ હોય તેની નિમણૂક આજે કરીએ છીએ. જેના માટે આજે સત્તાવાર ઠરાવ સંયુક્ત અમે સર્વાનુમતે મંજૂર કરી છે. મંજૂર.